साइंस केमिस्ट्री यूट्यूब चैनल पर आपનું સ્વાગત છે। રાસાયણિક ગતિકી ચેપ્ટર વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। લગભગ અડધા ઉપર ચેપ્ટર આપણે ચર્ચા કરી લીધી છે। લાસ્ટ લેક્ચરમાં આપણે સંકલિત વેગ સમીકરણ વિશે ચર્ચા કરી હતી, જેમાં ખૂબ જ મહત્વના સમીકરણો હતા। આપણે એકવાર એ સમીકરણો જોઈ લઈએ ફરીથી કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે સંકલિત વેગ સમીકરણ તારવ્યું હતું। कंसंट्रेशन R बराबर -KT प्लस R नॉट R0, જ્યાં R જે છે એ T સમયે સાંદ્રતા છે, K વેગ અચળાંક છે, T સમય છે, R0 પ્રારંભિક સાંદ્રતા છે। એના પછી આપણે સમીકરણ એના ઉપરથી તારવ્યું હતું કે K બરાબર कंसंट्रेशन R0 माइनस कंसंट्रेशन R अपन T। એના પછી अर्ध आयुष्य समय माटेનું એક સમીકરણ આપણે તારવેલું હતું, જે હતું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 બરાબર કન્સન્ટ્રેશન R अपन 2K। એના ઉપરથી આપણે કહ્યું હતું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 એટલે કે અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે। એના પછી આપણે આગળ ચર્ચા કરીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે વેગ અચળાંક Kનું સમીકરણ તારવ્યું હતું, K બરાબર 2.303 अपन T log कंसंट्रेशन R0 अपन R। અને એના માટે અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ તારવ્યું હતું, T1/2 બરાબર 0.693 अपन K। એટલે કે અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક Kના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જ્યારે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે। એના પછી એક વધારાનું સમીકરણ આપણે આના ઉપરથી લખ્યું હતું, જે આપણને દર્શાવતું હતું K બરાબર 2.303 अपन T log A अपन A माइनस एक्स, જ્યાં A જે છે એ શરૂઆતની સાંદ્રતા છે, જ્યાં અને X જે છે એ વિઘટિત થયેલું પ્રમાણ છે। પ્રારંભિક સાંદ્રતામાંથી કેટલા પ્રમાણમાં પ્રક્રિયક વિઘટિત થઈ ગયો છે એનું પ્રમાણ બતાવે છે X। હવે આપણે આ સમીકરણ ઉપરથી કેટલાક એક્ઝામ્પલ જોવાના છે, દાખલા જોવાના છે, પણ એ જોતાં પહેલાં આપણે એક ટૂંકો પોઈન્ટ છે એ જોઈ લઈએ કે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિઓ। તો પ્રક્રિયા ક્રમ કઈ રીતે નક્કી કરી શકાય છે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે, એના ઉપરથી ચર્ચા કરવાની છે કે સંકલિત વેગ પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિઓ 4 છે। સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ, અર્ધ આયુષ્ય પદ્ધતિ, ગ્રાફિકલ મેથડ એટલે કે આલેખવાળી પદ્ધતિ અને ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ। એમાં પહેલી ચર્ચા કરીએ તો સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ। સંકલિત વેગ સમીકરણ પદ્ધતિમાં આપણે T સમયે સાંદ્રતાના જુદા જુદા મૂલ્યોને સંકલિત વેગ સમીકરણમાં મૂકવામાં આવે છે, અને જે પ્રક્રિયા માટે અથવા જે પ્રક્રિયા ક્રમની સંકલિત વેગ સમીકરણમાં આપણે Rના મૂલ્યો મૂક્યા હશે અને એ Rના મૂલ્યો મૂકવાથી જો Kનું મૂલ્ય સમાન મળે તો એ ક્રમની પ્રક્રિયા કહેવાય। આ પદ્ધતિમાં જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતાના મૂલ્યો RTના મૂલ્યો શૂન્ય, પ્રથમ અથવા દ્વિતીય ક્રમની પ્રક્રિયાના વેગ સમીકરણના વેગ અચળાંકના સમીકરણમાં મૂકવામાં આવે છે। અને જો વેગ અચળાંકના સમીકરણમાં મૂક્યા બાદ જો Kનું મૂલ્ય અચળ મળે તો તે ક્રમની પ્રક્રિયા કહેવાય। ધારો કે આપણને Rના મૂલ્યો જુદા જુદા આપેલા છે, 0.5, R બરાબર 0.07 વગેરે વગેરે। જો Rના આ મૂલ્યો અને આપણને પ્રારંભિક સાંદ્રતા આપી દીધેલી છે, ધારો કે 1 મોલર, ઓકે। તો R0 અને Rના આ મૂલ્યો જો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં મૂકીએ, વેગ અચળાંકના સમીકરણમાં મૂકીએ, અને જો આપણને Kનું મૂલ્ય Rના દરેક મૂલ્ય માટે સમાન મળે એટલે કે અચળ મળે તો પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય, અને જો Kનું મૂલ્ય સમાન ના મળે તો પ્રક્રિયા શૂન્ય ક્રમની નથી। એ જ પ્રમાણે જો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણમાં આ પ્રમાણે R અને R0ના મૂલ્ય મૂકીએ અને જો K સમાન મળે તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, અને જો ના મળે તો પ્રક્રિયા પ્રથમ ક્રમની નથી। એ જ પ્રમાણે આપણે ટ્રાયલ અને એરર મેથડ દ્વારા દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ એ પ્રમાણે આપણે ક્રમ નક્કી કરી શકીએ છીએ।
બીજી પદ્ધતિ જે છે એ છે અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ. અર્ધ આયુષ્ય પદ્ધતિમાં n ક્રમની પ્રક્રિયા માટે આપણને T1/2નું સૂત્ર ખબર છે. T1/2 ચલે છે 1/r કન્સન્ટ્રેશન રેઝ ટુ n-1. ઓકે, તો આપણે અહીંયા એ પણ લખી શકીએ કે T1/2 ઇઝ પ્રપોર્શનલ ટુ કન્સન્ટ્રેશન r રેઝ ટુ 1-n. આ n-1 ને 1 - n માં કન્વર્ટ કરી દીધું એટલે ઉપર આવી જશે. જો T1/2 એ પ્રારંભિક સાંદ્રતાના ઓકે, અહીંયા હવે n બરાબર આપણે 0 મૂકીએ, n બરાબર 0 મૂકીએ તો -1 રહેશે, -1 ઉપર આવી જશે એટલે +1 થઈ જશે. એટલે T1/2 ચલે છે r સાંદ્રતા થઈ જશે. જો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં મળતો હોય તો પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય છે. એ જ પ્રમાણે જો આપણે અહીંયા 1 મૂકીએ તો 1 - 1 શૂન્ય થઈ જશે, કોઈપણની શૂન્ય ઘાત એટલે 1 થઈ જશે. એટલે આપણે કહી શકીએ કે જો T1/2 એ પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય તો પ્રક્રિયા પ્રથમ ક્રમની. જો આપણે અહીંયા 2 મૂકીએ તો 2 - 1 એટલે 1 વધશે, એટલે T1/2 ચલે છે 1/r0, એટલે કે પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોય છે. અને જો આપણે n બરાબર 3 લઈએ તો 3 - 1 એટલે 2 થશે, એટલે 1/r² રહેશે, એટલે પ્રક્રિયા તૃતીય ક્રમની થાય. આમ જો આપણે n બરાબર 0 લઈએ, n બરાબર 1 લઈએ અને n બરાબર 2 લઈએ અને n બરાબર 3 લઈએ તો આપણને ખબર પડી જાય કે અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાથી કઈ રીતે સંબંધ ધરાવે છે અને એ અનુસાર આપણને પ્રક્રિયાનો ક્રમ પણ ખબર પડી જાય. ઓકે, ત્રીજી પદ્ધતિ જે છે એ આલેખની પદ્ધતિ છે. હવે આલેખની પદ્ધતિમાં સંકલિત વેગ સમીકરણ જે હતા એ સંકલિત વેગ સમીકરણને આપણે ફરીથી લખીશું y = mx + c વાળા સ્વરૂપમાં. જો y = mx + c વાળા સ્વરૂપમાં શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ લખીશું અને એને જો y = mx + c સાથે સરખાવીશું તો y = mx + c. તો r વિરુદ્ધ સાંદ્રતા r વિરુદ્ધ સમયનો આલેખ દોરીશું આપણે. સાંદ્રતા r વિરુદ્ધ સમયનો આલેખ દોરતા જુદા જુદા rના મૂલ્યો માટે જુદા જુદા સમયે જો આલેખ સીધી રેખા મળે તો પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય. પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ log r = -k/2.303 t + log કન્સન્ટ્રેશન r. જો આમાં log r વિરુદ્ધ સમયનો આલેખ આપણને સીધી રેખા મળે તો પ્રક્રિયા પ્રથમ ક્રમની કહેવાય. અહીંયા માત્ર r હતો, અહીંયા log r છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ y = mx + c છે. તો આપણે 1/r વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ, 1/r વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરીએ અને જો એ આલેખ સીધી રેખા મળે તો પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. તો આમ આલેખ ઉપરથી આપણે તારવી શકીએ કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, પ્રથમ ક્રમની છે કે દ્વિતીય ક્રમની છે. આ આલેખવાળી પદ્ધતિ મહત્વની છે, એના ઉપરથી આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ. એના પછી ચોથા નંબરમાં છે છેલ્લી પદ્ધતિ ઓસ્વાલની વિલગન પદ્ધતિ. ઓકે, ઓસ્વાલની વિલગન પદ્ધતિ, વિલગન એટલે અલગ કરવું, આઇસોલેટ કરવું. તો ઓસ્વાલની વિલગન પદ્ધતિમાં આપણે જોઈશું કે કેટલીક પ્રક્રિયાઓમાં એક કરતાં વધુ પ્રક્રિયકો હોય છે. આવી પ્રક્રિયાઓનો પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે ઓસ્વાલ નામના વૈજ્ઞાનિકે એક પદ્ધતિ આપી હતી. હવે આ પદ્ધતિમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા બીજાની સરખામણીમાં ઓછી લેવામાં આવે છે. આથી વેગ જે છે એ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકના સંદર્ભમાં લખી શકાય અથવા લખવામાં આવે છે. કારણ કે વધુ સાંદ્રતાવાળા પ્રક્રિયકની સાંદ્રતા અચળ બની જાય છે, જે આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ચર્ચા કર્યું હતું કે જો વધુ સાંદ્રતા લેવામાં આવે તો એ કેવી બની જશે? અચળ. ધારો કે આપણે એક પ્રક્રિયા લઈએ છીએ a + b + c અને આપણને મળે છે નિપજ. તો આ પ્રક્રિયામાં એક કરતાં વધુ પ્રક્રિયકો છે, જેના માટે વેગ આપણે લખી શકીએ વેગ બરાબર k
કન્સન્ટ્રેશન A, કન્સન્ટ્રેશન B, કન્સન્ટ્રેશન C, જ્યાં A, B અને C અનનોન છે. આપણે એ તારવવાના છે અથવા એનો ક્રમ નક્કી કરવાનો છે આપણે. તો હવે આપણે શું કરીશું, ધારો કે એની સાંદ્રતા એ બીની સાંદ્રતા અને સીની સાંદ્રતા કરતાં ખૂબ જ ઓછી લઈ લીધી. માટે બી અને સીની સાંદ્રતા વધુ હોવાને કારણે કેવી થઈ જશે, અચળ થઈ જશે. આથી પ્રક્રિયાનો વેગ જે છે એ ઓછી સાંદ્રતા ધરાવતા એના સંદર્ભમાં લખવામાં આવશે. એટલે આપણે અહીંયા કેને અચળ લઈ લઈએ, બી અને સી બંનેની સાંદ્રતાને પણ અચળ લઈ લઈએ. તો વેગ બરાબર K0 એની સાંદ્રતા a મળી જશે આપણને. ઓકે, તો ત્યાં આપણે K0 બરાબર લઈ લઈશું કે કન્સન્ટ્રેશન બી અને કન્સન્ટ્રેશન સી. એ જ પ્રમાણે આપણે બીની સાંદ્રતા એ સી અને એ કરતાં ઓછી લઈ લઈએ. તો આપણે વેગ લખી શકીએ છીએ, વેગ બરાબર K0 સાંદ્રતા B, જ્યાં K0 બની જશે K અને સી અને એની સાંદ્રતા. કેમ કે આ બંને વધારે છે, મૂલ્ય વધુ, તો કેવા બની જશે, અચળ બની જશે. એ જ પ્રમાણે આપણે સીની સાંદ્રતાને લઈ લઈએ ઓછી, કના કરતાં, એ અને બી કરતાં. તો એ જ પ્રમાણે વેગ બરાબર K0 C નક્કી કરી શકાય. આમ એ, બી અને સીની સંદર્ભમાં આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરીશું. એટલે કે સ્મોલ a, સ્મોલ બી અને સ્મોલ સીની કિંમત નક્કી કરીશું ને એનો સરવાળો કરીશું તો આપણને સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જાણવા મળે છે. આમ આ 4 પદ્ધતિ દ્વારા આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ. હવે આપણે આ જે સમીકરણો જોયા છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના ઉપરથી કેટલાક એક્ઝામ્પલ જોઈએ, કેટલાક ન્યુમેરિકલ્સ પણ જોઈએ. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે ગ્રાફ ઉપરથી આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરવો છે. ગ્રાફિકલ મેથડ આપણે જોઈ ચૂકીએ ને, આલેખવાળી પદ્ધતિ. તો આપણે અહીંયા જોઈશું, નીચે દર્શાવેલ ગ્રાફ પરથી પ્રક્રિયાના પ્રક્રિયાક્રમ જણાવો. અહીંયા ગ્રાફ પરથી ઘણા બધા પ્રશ્નો છે. તે બધા 5 પ્રશ્નોને મેં એક જ પ્રશ્ન એનામાં સમાવી દીધા છે. એટલે કે અલગ અલગ આલેખ છે, એના માટે પ્રક્રિયાક્રમ આપણે આ 4 ઓપ્શનમાંથી હશે, શૂન્ય, પ્રથમ, દ્વિતીય અથવા તૃતીય. ઓકે, ચાલો હવે પહેલા નંબરનું ગ્રાફ આપણે જોઈએ. એટલે કે પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ, એમાં આલેખ પરથી આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો છે. તો આ આલેખ જે આપેલો છે એ આલેખ આપણે જોઈએ. તો એ આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે વેગ જે છે એ વેગ વિરુદ્ધ આપણને સાંદ્રતાનો આલેખ આપેલો છે. અને એ આલેખ જે છે એ સ્ટ્રેટ લાઈન છે અને એ પણ સાંદ્રતાને સમાંતર છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે આ વેગ જે છે એ સાંદ્રતા ઉપર આધારિત નથી. ઓકે, તો વેગ બરાબર, હવે આપણે વિચારવાનું છે કે એવી કઈ પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતાથી સ્વતંત્ર છે. તો વેગ બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતા (0) લખીએ ત્યારે આપણે અહીંયા લખી શકીએ કે વેગ બરાબર કે, એટલે કે સાંદ્રતાથી સ્વતંત્ર. ઓકે, તો અહીંયા એક્સપોનન્ટમાં આપણે લખ્યું છે 0. માટે આ જે પહેલો આલેખ જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે લઈ શકાય અથવા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે. તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે 0. ઓકે, ચાલો હવે બીજો આલેખ જોઈએ આપણે. બીજા આલેખમાં T1/2 એટલે કે અર્ધ આયુષ્ય સમય T1/2 વિરુદ્ધ આપણને સાંદ્રતાનો આલેખ આપેલો છે. અને એ પણ આપણે એ રીતે જોવાનું છે કે હાફ લાઈફ ટાઈમ એટલે કે T1/2 એ સાંદ્રતાથી સ્વતંત્ર છે. તો એવી કઈ પ્રક્રિયા છે કે જેમાં T1/2 સાંદ્રતાથી સ્વતંત્ર છે? તો એના માટે આપણે લખી શકીએ T1/2 બરાબર 0.693 K. તો આમાં
અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાથી સ્વતંત્ર છે. એટલે આ જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો આલેખ કહેવાય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ કહેવાય. તો બીજામાં જવાબ આવશે આપણો પ્રથમ ક્રમ. ઓકે, એ જ પ્રમાણે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો અર્ધ આયુષ્ય સમય T1/2 અને સાંદ્રતા વિરુદ્ધ આપણને આલેખ આપેલો છે. ઓકે, આપણે એક સમીકરણ જાણીએ છીએ કે T1/2 ચલે છે 1 સાંદ્રતાની n-1 ઓકે, તો હવે આ આલેખ પ્રમાણે જોઈએ તો અર્ધ આયુષ્ય સમય અને સાંદ્રતા બંને એકબીજાથી સમપ્રમાણમાં ચલે છે. ઓકે, કેવા છે? એકબીજાથી સમપ્રમાણમાં છે. તો હવે આપણે T1/2ના જુદા જુદા સમીકરણો જોઈ લીધા કે ઓકે, તો આ બધા સમીકરણોમાં આપણે જોઈ શકીએ છીએ કે T1/2થી સપ્રમાણમાં સાંદ્રતાના સપ્રમાણમાં ચાલતો હોય એવી એક જ પ્રક્રિયા છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. તો આપણે આના ઉપરથી લખીએ. જો દ્વિતીય ક્રમ માટે વ્યસ્ત પ્રમાણમાં છે, તૃતીય ક્રમ માટે T1/2 ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ r². ઓકે, જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સીધા સમપ્રમાણમાં છે. એટલે આપણે અહીંયા સીધું લખી શકીએ કે આ પ્રક્રિયા જે છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા થશે. ઓકે, ચલો એના પછી આપણે આગળ વધીએ. હા, આપણને ચોથા નંબરનો આપેલું છે આલેખ કે log T1/2 વિરુદ્ધ log r. તો હવે સૌથી પહેલાં તો આપણે સંબંધ જોવું પડે કે T1/2 અને rનો સંબંધ કયો છે. ઓકે, તો T1/2 અને rનો સંબંધ આપણે જોઈએ તો હમણાં જ મેં લખ્યો કે n ક્રમની પ્રક્રિયા માટે T1/2 અને rનો જે સંબંધ જે છે એ આ પ્રમાણે છે r⁻n-1. ઓકે, અથવા ઉપર લઈ લઈશું તો T1/2 ચલે છે r⁻1-n. ઓકે, તો બંને બાજુ આપણે log આપી દઈએ અથવા સપ્રમાણતા દૂર કરીએ તો T1/2 ચલે છે T1/2 k r⁻1-n. એટલે આપણે એક વેગ અચળાંક લખી દીધો. હવે બંને બાજુ log લઈ લઈએ તો log T1/2 log k પ્લસ log r⁻1/n. ઓકે, તો log T1/2 બરાબર આ પદને આપણે આગળ લખીએ તો શું થઈ જશે? 1 - n log r પ્લસ log k. ઓકે, તો આપણે આ સમીકરણને y mx પ્લસ c સાથે સરખાવી દઈએ તો log T1/2 વિરુદ્ધ log rનો આલેખ મળી જશે. તો log T1/2 વિરુદ્ધ log rના આલેખમાં સ્લોપ જે છે ઢાળ એ આપણે સીધી રીતે લખી શકીએ છીએ કે સ્લોપ બરાબર 1 - n. ઓકે, 1 - n આ પ્રમાણે લખી શકીએ. આ ખૂબ મહત્વનું સમીકરણ થઈ જશે 1 - n. હવે અહીંયા આપણે જોઈએ તો આપણને 45 ડિગ્રી આપેલું છે કે એટલે કે સ્લોપ આપણને આપેલો છે tan 45 ડિગ્રી. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ tan 45 ડિગ્રી = 1 - n. હવે tan 45ની વેલ્યુ તમને ખબર જ છે, કેટલી છે? 1. ગણિતના વિદ્યાર્થીઓને ખબર હશે કે tan 45ની વેલ્યુ કેટલી છે. પેલું ટેબલ યાદ કરેલું જ હશે એમણે sin cos tanનું. ઓકે, તો 1 n. હવે n આ બાજુ આવશે અને 1 આ બાજુ જશે તો n બરાબર 0 થઈ જશે, જ્યાં n શું છે? પ્રક્રિયા ક્રમ છે. એટલે આ આખો આલેખ જે છે એ કયા ક્રમની પ્રક્રિયા માટે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે કહી શકીએ. ઓકે, તો આપણો આ આલેખ, આ ચોથા નંબરના પ્રશ્નનો જવાબ જે છે એ આપણને મળી જશે શૂન્ય ક્રમની પ્રક્રિયા. ચલો, એ જ પ્રમાણે આપણે આગળ 5મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો 5મા નંબરના પ્રશ્નમાં આપણને આલેખ આપેલો છે. આપણે બતાવવાનું છે કે આલેખ પરથી પ્રક્રિયા ક્રમ કયો થશે. ઓકે, તો આ આલેખ પણ
log t1/2 વિરુદ્ધ log t1/2 વિરુદ્ધ log r0 છે. એમાં આપણે ઓલરેડી સ્લોપ ડિરાઈવ કરેલો જ છે, તો સ્લોપ બરાબર 1 - n. ઓકે, તો 1 - n માં ઓકે 1 - n માં આપણે જોઈએ તો સ્લોપ તો અહીંયા આપણને આપેલો છે -1, તો સીધું જ અહીંયા મૂકી દઈએ -1 ઇઝ ઇક્વલ ટુ 1 - n, તો n બરાબર 1 + 1, n બરાબર 2. ઓકે, તો આમ જો આલેખમાં ઢાળનું મૂલ્ય આપેલું હશે અને log t1/2 વિરુદ્ધ log rનો આલેખ હોય તો આપણે પ્રક્રિયાક્રમ સરળતાથી નક્કી કરી શકીએ છીએ. એવા કિસ્સામાં તમારે યાદ રાખવાનું કે સ્લોપ બરાબર 1 - n. ક્યારે? જ્યારે log t1/2 વિરુદ્ધ log rનો આલેખ આપેલો હોય ત્યારે. ઓકે, તો આમ આપણે આલેખ પરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ છીએ. હવે આપણે થોડા આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 2 આપણે લઈએ છીએ. પ્રશ્ન નંબર 2 આપણને કહે છે કે જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને સ્મોલ a તરીકે લેવામાં આવે, જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા સ્મોલ a હોય અને તે શૂન્ય ક્રમની પ્રક્રિયા કરે અને વેગ અચળાંક k હોય, એટલે પ્રક્રિયા પણ આપણને આપી દીધી શૂન્ય ક્રમની પ્રક્રિયા. ઓકે, અને વેગ અચળાંક k હોય, વેગ અચળાંક પણ આપણને આપી દીધો k, તો પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એ આપણે શોધવાનો છે, t શોધવાનો છે. ઓકે, તો પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ આપણને સરળતાથી મળી જશે, કેમ કે આપણે એમાં જોવાનું છે પ્રક્રિયા કયા ક્રમની આપી દીધેલી છે, રેડીમેડ જ છે. પ્રક્રિયા આપણને આપી દીધેલી છે શૂન્ય ક્રમની. ઓકે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ આપણે મૂકી દઈએ. સોલ્યુશન હું અહીંયા લખું છું. તો સોલ્યુશનમાં આપણે જોઈએ k બરાબર r0 r/t. આપણે t શોધવાનો છે, માટે t બરાબર r0 r/k. ઓકે, હવે આપણે શોધવાનો છે પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે. હવે જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તો બધું જ પ્રક્રિયક વપરાઈ જશે, માટે આ બધું જ પ્રક્રિયક વપરાઈ જાય તો પ્રક્રિયકની સાંદ્રતા કેટલી બની જશે? 0. ઓકે, તો આના બરાબર આપણે 0 મૂકીએ અને પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા આપણને કેટલી આપેલી છે? a આપેલી છે, જ્યાં r0 આપણને આપેલો છે a. માટે આપણે લખી શકીએ કે t ઇઝ ઇક્વલ ટુ a - 0/k. માટે t ઇઝ ઇક્વલ ટુ a/k થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળતાથી જવાબ મળી જાય છે આપણને. તો આમાં જવાબ આવશે a/k. ઓકે, ચલો આગળ વધીએ. આપણે ત્રીજા નંબરનું MCQ છે. જો કોઈ પણ પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય કોઈ પણ સાંદ્રતાએ, એટલે કે સાંદ્રતાનું કોઈ પણ મૂલ્ય આપણને આપેલું હોય, તો કોઈ પણ મૂલ્ય માટે વેગને સમાન હોય તે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ખાલી જગ્યા થાય. હવે આપણે જોવાનું છે કે શું સમાન આપેલું છે, તો વેગ અચળાંકનું મૂલ્ય એ તે પ્રક્રિયાના વેગને સમાન હોય, તો વેગ બરાબર k આ થવું જોઈએ. તો હવે આપણે જુઓ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે વેગનું મૂલ્ય લખીએ તો r⁻0. જ્યારે પ્રથમ ક્રમ માટે લખીએ તો વેગ બરાબર k r⁻1. દ્વિતીય ક્રમ માટે લખીએ તો દ્વિતીય માટે વેગ બરાબર k r⁻2. હવે આ બધામાં આપણે જોઈએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે
શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર કે થઈ જશે સીધો જ, કેમ કે કોઈ પણની 0 ઘાત જે છે એટલે 1. એટલે શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય એ વેગને બરાબર રહે છે, જ્યારે પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમ માટે સરખું હોતું નથી. માટે પ્રશ્ન નંબર 3માં જવાબ આપણને મળી જશે 0. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ખૂબ જ સરળ MCQ ચર્ચા કરી રહ્યા છીએ. આગળ ધીમે ધીમે MCQનું લેવલ વધતું જશે. ઓકે, ચાલો એના પછી આપણે આગળ ચર્ચા કરીએ. .5% જેટલો રેડિયો એક્ટિવ પદાર્થ 40 મિનિટમાં વિઘટિત થાય છે. સમય T આપેલો છે, પર્સન્ટેજ આપણને આપી દીધેલા છે, અને અર્ધ આયુષ્ય સમય આપણે શોધવાનો છે. ઓકે, તો આપણે જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ઓકે, હા, પ્રશ્ન એ થાય કે 87.5% જેટલો રેડિયો એક્ટિવ પદાર્થ 40 મિનિટમાં વિઘટિત થાય છે, તો તેનો અર્ધ આયુષ્ય સમય T½ કેટલો થશે? પ્રશ્ન એ થાય કે આપણે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા લેવી કે શૂન્ય ક્રમની કે દ્વિતીય ક્રમની? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જેટલી પણ રેડિયો એક્ટિવ પદાર્થની પ્રક્રિયાઓ જે છે, રેડિયો સક્રિય પ્રક્રિયાઓ જે છે, બધી જ કયા ક્રમની થશે? પ્રથમ ક્રમની થશે. ઓકે, હવે પ્રથમ ક્રમની થાય તો આપણે સીધું જ સમીકરણ લઈ લઈએ. એક સમીકરણ મેં તમને આ પણ લખાવ્યું છે કે બરાબર 2.303/T. ઓકે, T log A/A - x, જ્યાં A શું છે? તો A શરૂઆતની સાંદ્રતા છે. તો હવે શરૂઆતમાં 100% હોય, 100%માંથી કેટલું વપરાઈ ગઈ છે? 87.5% જેટલો રેડિયો એક્ટિવ પદાર્થ વિઘટિત થઈ જાય છે. તો A બરાબર, ચલો T બરાબર આપણે લખી દઈએ 40 મિનિટ. ઓકે, અહીંયા A બરાબર કેટલો થઈ જશે? 100%. x કેટલો વિઘટિત થઈ ગયા? 87.5%. તો K બરાબર 2.303 40/40 log 100/100 - 87.5. એટલે હા, ઓકે, આપણે શોધવાનું છે T½ તો એક સૂત્ર આપણે જાણીએ છીએ કે K બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 0.693/T½ તો હવે બે રીતે થાય કે આમાંથી આપણે K શોધીને આ સમીકરણમાં મૂકી દઈએ. ઓકે, અથવા આ 0.693/T½ ને અહીંયા મૂકી દઈએ. તો હું એ જ કરું છું કે 0.693 કઈ રીતે આવ્યા હતા? તો K બરાબર 0.693 2.303 log 2 T½ આ રીતે હતું. અને log 2ની વેલ્યુ હતી 0.3010, અને બંનેનો ગુણાકાર કર્યો હતો ત્યારે 693 આવ્યા હતા. તો આ કિંમતને હું અહીંયા મૂકી દેતા 2.303 log 2 T½ બરાબર 2.303 40 log 100 અને 12.5, 100 - 87.5 એટલે 12.5 થઈ જશે. ઓકે, ચલો હવે આને પણ આગળ થોડું સિમ્પ્લિફાય કરીએ આપણે, અથવા 2.303 નીકળી જશે અને આ log 2ની કિંમત મૂકીશું અને log 100/12.5ની કિંમત મૂકીશું. જો આપણે આને સિમ્પ્લિફાય કરીશું ત્યારે આપણને T½ મૂલ્ય મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારા ઉપર છોડું છું, તમે આને સાદુરૂપ આપીને સિમ્પ્લિફાય કરીને એમાંથી T½ શોધી લેજો. ઓકે, આને આપણે હજુ ફરીથી 10/1.25 પણ કરી શકીએ, એટલે એ ખૂબ સરળ થઈ જશે. એમ અહીંયા log 2ની વેલ્યુ આપેલી છે 40, આપણે જાણીએ છીએ log 100/12.5 પણ
સિમ્પ્લિફાય કરી શકીએ છીએ અને T1/2નું મૂલ્ય શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ બોક્સમાં મને કહેજો, ગ્રુપમાં કમેન્ટ કરજો કે ઓપ્શનમાંથી 4 ઓપ્શનમાંથી આ T1/2 માટે કયું મૂલ્ય સાચું મળે છે. ગ્રુપમાં મારી સાથે શેર કરજો આનો આન્સર. ઓકે, ચલો હવે એના પછી આપણે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 5, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ઓકે, ક્વેશ્ચન નંબર 5માં આપણને કહ્યું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T99% ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ T90%. તો એક્સનું મૂલ્ય શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણને આપી દીધેલી છે. જો પ્રક્રિયા 99% જેટલી પૂર્ણ થાય ત્યારે લાગતા સમય, ઓકે, અને જો પ્રક્રિયા 90% જેટલી પૂર્ણ થાય ત્યારે લાગતા સમય, એ બંને વચ્ચેમાં કેટલો સમયગાળાનો તફાવત હોય છે એ એક્સ આપણે શોધવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શું કરીશું વિચારો તો. એક એક્ઝામ્પલ આપણે ઉપર જોઈ ચૂક્યા છીએ, એના ઉપરથી જ છે કે શું કરી શકીએ આપણે. તો ખૂબ જ સરળ છે. એક બાજુ આપણે લઈ લઈએ T99 એટલે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય, T99 ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ T90. ઓકે, તો આના માટે આપણે સમીકરણ લખી દઈએ 2.303/k. ઓકે, આપણા પાસે સમીકરણ તો તૈયાર જ છે. સમીકરણ આપણે જાણીએ છીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે k બરાબર 2.303/t log a/a - x. આ ટીને આપણે અહીંયા લઈ લઈએ, કેને અહીંયા લઈ લઈએ, તો 2.303 log a/a - x ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ 2.303/k log a/a - x. 2.303 k ઉડી જશે, log આ T99 છે એટલે અહીંયા આપણે પ્રારંભિક લઈ લઈશું 100 - 99 ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ log આ જે છે એ 90% માટે અને આ જે છે એ 99% માટે. ઓકે, તો આગળ વધીએ તો અહીંયા 100 નીચે 100 - 90 રહેશે, તો log 100માંથી 99 જાય એટલે 1 રહેશે ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ log 100/10. 0 નીકળી જશે, આ 2 log 10 થઈ જશે. x 10ની 2 ઘાત થશે, 2 ઘાતને આપણે ઉપર લઈ લઈશું તો log 10 થઈ જશે, x log 10. ઓકે, બંને બાજુથી log 10 નીકળી જશે, માટે x બરાબર આપણને મળી જશે 2. ઓકે, તો અહીંયા પ્રશ્નમાં x બરાબર 2 આવી જશે, તો 4 નંબરનો આન્સર આપણો સાચો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે. તો આવી જ એક પ્રક્રિયા હું તમારા આગળ બીજી મૂકું છું, એના માટે તમારે શોધવાનું છે. ઓકે, તો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, જે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હું અહીંયા લખી દઉં છું હોમવર્ક અથવા સેલ્ફ પ્રેક્ટિસ. સેમ ટુ સેમ પ્રશ્ન છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T99.9 ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ T1/2. તો x બરાબર કેટલો છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો પણ જવાબ તમે શોધીને ગ્રુપમાં શેર કરજો. ઓકે, તો આગળ આપણે બીજા પ્રશ્નો પણ ઘણા જોવાના છે. તો 6થા નંબરના પ્રશ્ન પછી આપણે આગળ જોઈએ 7મા નંબરનો પ્રશ્ન. આપણે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની જે પદ્ધતિઓ જોઈ, એ પદ્ધતિઓમાં સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ જોઈ. સંકલિત વેગ સમીકરણ પદ્ધતિમાં શું હતું?
સંકલિત વેગ સમીકરણ પદ્ધતિમાં એવું હતું કે આરના જુદા જુદા મૂલ્યો આપણે પ્રથમ શૂન્ય અથવા દ્વિતીય ક્રમની પ્રક્રિયાના સમીકરણમાં મૂકવાના હતા, અને જો કેનું મૂલ્ય અચળ મળતું હોય તો આપણે કહી શકીએ કે તે ક્રમની પ્રક્રિયા છે. ઓકે, તો એના ઉપરથી આપણે એક પ્રશ્ન જોઈએ. એ કેવ્સ નિપજ જ્યાં વેગ અચળાંક કે આપેલો છે. ઓકે, આ પ્રકારની અપ્રતિવર્તી એક આણ્વીય પ્રક્રિયામાં 80% પ્રક્રિયક, કેટલો 80% પ્રક્રિયક એ 480 સેકન્ડમાં નિપજમાં રૂપાંતરિત થાય છે, જ્યારે 90% પ્રક્રિયક 18 મિનિટમાં થાય છે. તો આમાં એક ઓપ્શન અથવા એક ભાગ આપણે લઈ લઈશું 80% અને બીજો ભાગ લઈ લઈશું 90%. 90% પ્રક્રિયક 18 મિનિટમાં રૂપાંતરિત થાય છે. તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ લિંક નથી કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કે દ્વિતીય ક્રમની. તો આવા પ્રશ્નોમાં આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડથી શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં 80% અને 90%નો જે તે સમય છે એ મૂકીને આપણે કેનું મૂલ્ય અચળ મળે છે કે નહીં એ ચેક કરવાનું છે. ઓકે, ચલો, તો અહીંયા મેં સૌથી પહેલાં પ્રથમ ક્રમની પ્રક્રિયા લીધેલી છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંકનું સમીકરણ આપણે જાણીએ છીએ કે બરાબર 2.303/t log a/a - x. તો 80% માટે કે બરાબર 2.303 / 480 log 100/100 - 80. તો 2.303 ભાગ્યા 480 log 10/2 રહે છે. 100 ભાગ્યા 20 રહેશે, પણ એક શૂન્ય નીકળી જશે એટલે 10/2 રહેશે, જેનો જવાબ આપણને મળે છે 3.3 × 10⁻³ ઓકે, એ જ પ્રમાણે સેમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 90% માટે જોઈએ. તો કે બરાબર 2.303 18 × 60, કેમ કે અહીંયા 480 સેકન્ડ હતા, અહીંયા 18 મિનિટ છે, તો સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. તો 18 × 60 log 100/100 - 90 log 10 રહેશે, અને આને આપણે સિમ્પ્લિફાય કરીશું તો 2.1 × 10⁻³ અહીંયા 3.3 છે, 2.1 છે, સેમ નથી, માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા તો હોઈ શકે નહીં. ઓકે, ચલો, એ જ પ્રમાણે આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જોઈએ. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સમીકરણ આપણે જાણીએ છીએ કે બરાબર 1/t (1/r - 1/r0). ઓકે, તો કે બરાબર 80% માટે આપણે જોઈએ. તો 80% માટે કે બરાબર 1/t. ઓકે, અહીંયા r શું છે? તો r જે છે એ કેટલા ટકા બાકી રહ્યો છે? તો 100 - 80 એટલે 20% બાકી રહ્યો છે. તો 1/20, જ્યારે r0 શું છે? તો શરૂઆતની સાંદ્રતા, જેને આપણે 100 લઈએ છીએ, તો 1/100 થઈ જશે. ઓકે, તો 1/480, 1/20, 1/100 - 1/100 ને આપણે સિમ્પ્લિફાય કરીશું તો જવાબ મળે છે 8.3 × 10⁻5. ઓકે, તે જ પ્રમાણે આપણે 90% માટે જોઈએ. તો 1/10, કેમ કે અહીંયા r જે છે એ r છે એ 100 - 90 એટલે આપણને મળશે 10, એટલે 1/10 - 1/100 સાદું રૂપ આપીશું તો એનો જવાબ પણ આપણને મળે છે 8.3 × 10⁻5. આમ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કે 80% = કે 90%, માટે બંને કિસ્સાઓમાં વેગ અચળાંકનું મૂલ્ય સમાન મળે છે. તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. તો અહીંયા આપણો જવાબ મળી જશે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ઓકે, તો ફરીથી એકવાર, જ્યારે આવો કોઈ પ્રશ્ન આપેલો હોય ત્યારે આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ કે આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપેલી છે. સોલ્યુશન થોડું લેન્ધી છે પણ સરળ છે. ઓકે, હવે આવી જ એક બીજો MCQ હું તમને આપું છું. ઓકે, એક પ્રક્રિયાને 50% પૂર્ણ થવા માટે 2 કલાક લાગે છે.
અને 75% પૂર્ણ થવા માટે 4 કલાક લાગે છે. તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે? પ્રથમ, દ્વિતીય, તૃતીય કે શૂન્ય? વિદ્યાર્થી મિત્રો, ઉપરની જે મેથડ આપણે જોઈ એ જ મેથડ પ્રમાણે આમાં પણ ટ્રાયલ અને એરર મેથડ દ્વારા આપણે શોધવાનું છે. ઓકે, તો આનો જવાબ પણ શોધીને ગ્રુપમાં મારા સાથે શેર કરજો. ઓકે, આગળનો પ્રશ્ન આપણે જોઈએ 8મા નંબરમાં. ઓકે, 9મા નંબરનો પ્રશ્ન. અમોનિયાના વિઘટનની પ્રક્રિયા માટે કોઈ ચોક્કસ તાપમાને નીચેની માહિતી આપેલ છે. એટલે અમોનિયા વાયુ જે છે એટલે એનું દબાણ આપેલું છે એમએમમાં 50, 100, 200. એટલે એને આપણે સાંદ્રતા જ લઈ લઈશું. ઓકે, એને આપણે શું લઈ લઈશું? સાંદ્રતા જ લઈ લઈશું. ઓકે, અને T1/2નું મૂલ્ય આપણને આપેલું છે અનુક્રમે 3.64, 1.82, 0.51. તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. શૂન્ય, દ્વિતીય, તૃતીય કે પ્રથમ? ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા શું ઓબ્ઝર્વેશન કર્યું વિચારો તો. તમે આ માહિતી પરથી કોઈ ઓબ્ઝર્વેશન કર્યું છે? હા, ઘણા વિદ્યાર્થીઓ કહે છે હા સર, ઓબ્ઝર્વેશન તો કર્યું છે કે જો અહીંયા 50થી 100 થાય છે એટલે કે સાંદ્રતા ડબલ થાય છે. 100થી 200 થાય છે, સાંદ્રતા ડબલ થાય છે. જ્યારે T1/2 જે છે એ અડધો થાય છે. 3.84માંથી 1.82 થાય છે. 1.82માંથી અડધો થઈને 0.91 થાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ જ લોજિક છે, આમાં કોઈ કેલ્ક્યુલેશન નથી. લોજિક એપ્લાય કરીને તમે શોધી શકો છો કે આમાં તમે જુઓ, શૂન્ય, પ્રથમ અને દ્વિતીય ક્રમમાં સાંદ્રતા અને T1/2નો સંબંધ આપણે અહીંયા લખી ચૂક્યા છીએ કે T1/2 શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 ચાલે છે R0. પ્રથમ ક્રમમાં તો સ્વતંત્ર છે એટલે આમાં તો આ જોવાનું જ નથી. એટલે પ્રથમ ક્રમ તો હોઈ જ ના શકે કેમ કે સ્વતંત્ર નથી. સાંદ્રતા બદલાય છે તો T1/2 બદલાય છે. અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા, ઓકે, શૂન્ય ક્રમની પ્રક્રિયા આપણને કહે છે કે જો સાંદ્રતા વધે તો T1/2 વધવો જોઈએ. જ્યારે અહીંયા તો સાંદ્રતા વધે તો T1/2 ઘટે છે, માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા પણ ના હોઈ શકે. જ્યારે દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપણે જોઈએ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં T1/2 અને સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જો સાંદ્રતા વધે તો T1/2 ઘટે અને એક્ઝેક્ટલી સાંદ્રતા ડબલ થાય તો T1/2 અડધો થાય. આપણે આના ઉપરથી લખી શકીએ છીએ કે જો સાંદ્રતા 2 ગણી થશે તો T1/2 અડધો થશે. ત્યારે આ મૂલ્ય સરખું રહેશે. ઓકે, તો બસ આપણને જે ડેટા આપેલા છે એમાં એ લોજિક જ એપ્લાય કરવાનું છે કે કયા ક્રમની પ્રક્રિયા માટે T1/2 વિરુદ્ધ સાંદ્રતાનો એવો કયો સંબંધ છે કે જેમાં એકનું મૂલ્ય ડબલ થતાં બીજાનું અડધું થાય છે. તો એ છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો આમાં જવાબ આવી જશે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. હા, આપણે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની જુદી જુદી પદ્ધતિઓ જોઈ ચૂક્યા. ઓકે, તો પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની જુદી જુદી પદ્ધતિઓમાંથી આપણે એક્ઝામ્પલ આ જોઈશું. ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાઈ ચૂક્યા છે આના ઉપરથી. ઓકે, ક્વેશ્ચન નંબર 10, 2a + b gives c + d. આ પ્રક્રિયા માટે નીચેના પરિણામો આપણને આપેલા છે. પ્રયોગનો નંબર છે 1, 2, 3, 4. સાંદ્રતા એની સાંદ્રતા, પ્રક્રિયક એની સાંદ્રતા આપણને આપેલી છે. પ્રક્રિયક બીની સાંદ્રતા આપણને આપેલી છે. અને પ્રારંભિક પ્રક્રિયાનો વેગ આપણને આપેલો છે. એટલે કે ડીનો બનવાનો વેગ આપણને આપેલો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, બે પ્રક્રિયકોની સાંદ્રતાઓ આપેલી છે અને પ્રક્રિયાનો વેગ આપેલો છે. ઉપરોક્ત માહિતી પરથી નીચેનામાંથી કયું સાચું છે? એટલે કે આપણે વેગ શોધવાનો છે, એનો વેગ નિયમ અથવા તો એનો આપણે પ્રક્રિયાક્રમ બીજા શબ્દોમાં કહીએ તો શોધવાનો છે. ઓકે, તો ધારો કે આપેલ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર કે a/b/b છે.
ઓકે, આપણે આને પ્રક્રિયા વેગ 1 ધારી લીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના પ્રશ્નમાં આપણે જોવાનું કે જેમાં પ્રક્રિયકની સાંદ્રતા સમાન હોય, ઓકે, અચળ રહેતી હોય, એમાંથી એ દૂર કરી દેવી. એટલે કે આપણે જોઈએ કે બીજાની ત્રીજા પ્રયોગમાં અથવા બીજાની ત્રીજા રિઝલ્ટમાં, પરિણામમાં એની સાંદ્રતા અચળ રહે છે. માટે સમીકરણ 3ને 2 વડે ભાગતા, જો સમીકરણ 3ને 2 વડે ભાગવામાં આવે તો 2.88 × 10⁻1 ભાગ્યા 7.2 × 10⁻2 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0.3 into 0.4 b, 0.3 a, 0.2 b, 0.3 નીકળી જશે. અહીંયા 2.88 ભાગ્યા 7.2 કરતાં 0.4 વધે. જ્યારે આ બેમાં 10⁻2 ઉપર આવશે તો પ્લસ થઈ જશે, એટલે અહીંયા 4 વધે છે. ઓકે, જ્યારે અહીંયા 0.4 ભાગ્યા 0.2 એનો સળંગ હું લખી દઉં છું b. ઓકે, b ઘાત, તો 4 બરાબર 2 વધશે, 2ની b ઘાત. 4 એટલે 2ની 2 ઘાત કહેવાય અને 2ની b ઘાત. આધાર સરખો તો એક્સપોનન્ટનું મૂલ્ય પણ સમાન થાય, એટલે b બરાબર આપણને 2 મળી જશે. ઓકે, એ જ પ્રમાણે 1 અને 4માં બીની સાંદ્રતા અચળ છે, તો આપણે બીને દૂર કરીશું. તો 1 અને 4માં 1ને 4 વડે ભાગતા, તો 1માં આપણને આપેલું છે 6.0 × 10⁻3 અને એને 4 વડે ભાગતા 2.4 × 10⁻2 બરાબર 0.1ની a ઘાત, 1ની b ઘાત ભાગ્યા 0.4ની a ઘાત અને 0.1ની b ઘાત. આ નીકળી જશે. હવે 6 આપેલા છે, જ્યારે અહીંયા આપણે લખી શકીએ 0.6 × 10⁻², 2.4 × 10⁻², -2 કેન્સલ થઈ જશે. ઓકે, 6 × 4 24 થઈ જશે, એટલે 1/4 રહેશે. અને અહીંયા જે છે એ પણ 1/4ની a ઘાત રહેશે. હવે બેઝ સમાન છે તો એક્સપોનન્ટ સમાન થશે. ઓકે, બેઝ સમાન છે તો એક્સપોનન્ટ પણ સમાન થાય, તો a બરાબર 1. આમ બીનું મૂલ્ય અને એનું મૂલ્ય આપણને મળે છે. તો આપણે એ બંનેનું મૂલ્ય જે છે એ સમીકરણ 1માં મૂકી દેતા, તો વેગ બરાબર કે a⁻1 b⁻2. તો આમ આપણને a⁻1 b⁻2 ઓપ્શન ડી સાચો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આપણે ઘણા બધા ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો આજે આપણે આ સમીકરણ ઉપરથી જે એક્ઝામ્પલ સોલ્વ કરે એના કરતાં પણ વધુ આપણે ચર્ચા કરવાની છે. ઓકે, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી એના ઉપરથી તમને પહેલી વાર હોમવર્ક આપું છું. 4 MCQ તમને હોમવર્કમાં આપું છું, તમારી જાતે સોલ્વ કરજો. જો ન ફાવે તો ગ્રુપમાં મારી સાથે શેર કરજો, આપણે એને સોલ્વ કરીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન સ્ક્રીન પર તમને દેખાય છે, નોંધ કરી લેજો. પ્રથમ અને દ્વિતીય બંને. ત્રીજા નંબરનો પ્રશ્ન અને ચોથા નંબરનો પ્રશ્ન પણ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય જ છે, તમે તેની નોટ કરી લેજો. આ 4 પ્રશ્નો સોલ્વ કરીને એનો જવાબ ગ્રુપમાં મારા સાથે શેર કરજો. ઓકે, આશા રાખું કે બધા જ પ્રશ્નો તમને સરળતાથી આવડી જશે અને તમે ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં એનો જવાબ શોધી શકશો. ઓકે, થેન્ક યુ.